નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સામરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર અને મનરેગા કામોમાં ગેરરીતિના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો અને શું છે વિવાદ, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાની સામરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા બૈડી ગામના ગ્રામજનો છેલ્લા કેટલાક સમયથી મહિલા સરપંચના પતિ દ્વારા જોહુકમી અને દાદાગીરી અને ગૌચરની જમીનમાં પાકું મકાન બનાવી દેવાના ગંભીર આક્ષેપો કરતા હતા। તેમના વિડીયો વાયરલ થઈ રહ્યા હતા। ગ્રામજનોના આક્ષેપો મુજબ મહિલા સરપંચના પતિ દ્વારા ગૌચરની જમીનમાં પાકું મકાન બનાવી દેવામાં આવ્યું છે અને તે જગ્યાએ તે કેફી દ્રવ્યોનો વેપાર પણ વેચાણ પણ કરે છે। ત્યારે આ મામલે તેઓ તાલુકા કક્ષાએ ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી। માટે હવે તેઓ નર્મદા કલેક્ટર કચેરી આવ્યા છે અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગણી કરી છે। આ ગ્રામજનોએ નવજીવન ન્યૂઝ સાથે આ મુદ્દે વાતચીત કરી છે। જુઓ આ વિડીયોમાં। ચાલો, મારું નામ ઈશ્વરભાઈ રતનભાઈ વસાવા, ગામ બૈડી ગામનો રહેવાસી છું। અમારા ગામમાં જે વખતે અમારે ખોદકામ ચાલુ કર્યું હતું તે વખતે અમે ગામવાળા આખું ગામ ભેગું થઈને અમે પૂછપરછ કરવા માટે ગયા હતા। તો અમે પૂછપરછ કરી તો એ કંઈક આંગણવાડી બનાવવાની છે એવી વાત અરવિંદભાઈ કીધી ફોન પર। પાછો અમે ગામવાળા થોડો ટાઈમ રહેવા દીધું, પાછા ગયા। થોડો ટાઈમ પછી અમને એવું કહેવા માગે છે કે લાઇબ્રેરી બાંધવાની છે। તો અમે જે વખતે અમે પટ્ટા પાડવા માટે એ લોકોએ પટ્ટા બનાવી દીધા તે વખત અમને એવું યોગ્ય લાગ્યું ગામવાળાને કે આ લાઇબ્રેરીનું લાયક નથી। એ બાબતે અમે પાછું પૂછપરછ કરી તો એવું કહે છે કે લાઇબ્રેરી છે, તો લાઇબ્રેરી નથી, લાઇબ્રેરીના આ રીતે પટ્ટા ના આવે એમ। તો અમે કીધું કે મારું પોતાનું મકાન બનાવવું છે, તમારે ધારેતા કરી શકો। તો અમે એવું અરવિંદભાઈ કહેવા માગતા હતા ફોન પર। અરવિંદભાઈ મહિલા સરપંચના પતિ અરવિંદભાઈ ઘોડી ગામનો છે। તે પછી અમે તલાટીને પૂછપરછ કરવા માટે ગયા તો તલાટી સાહેબ એવું કીધું કે એવું કોઈ જોગવાઈ જ નથી, લાઇબ્રેરીનું કોઈ જોગવાઈ નથી। પાછું અમે પૂછપરછ કર્યું તો એ કહે કે મારું પોતાનું મકાન બનાવવાનું છે। મકાન બનાવી દીધું, 2 થી 3 મહિના અંદરમાં મકાન પાક્કું બનાવી દીધું। ત્યાં હાઈફાઈ દુકાન ચાલે છે, બધું રીતે અમારે ગૌચરનું જે ઝાડ હતા એ કટિંગ કરી નાખ્યા, વાંસ હતા એ કટિંગ કરી નાખ્યા। પછી બધી મટ્ટી કાઢીને ટ્રેક્ટરથી જીસીબીથી કાઢીને બધું વેચાણ કરી દીધું। અને બાકીનો અમારે એમના સામે એક કૂવો છે, કૂવામાં 5ની મોટર હતી, એ કૂવો પણ એ અરવિંદભાઈએ જીસીબીથી ટ્રેક્ટરથી પુરાણ કરી દીધો। સામે એક મંદિર છે, એમનું કોઈ અમારે ત્યાં કોઈ કાર્ય કરવું હોય તો તે બી અમારે કશું થાય નહીં, ત્યાં આગળ પાછી નીક ખોદાવી દીધી છે। એટલે એવું બધું અમારે ત્યાં થયું છે ગૌચરમાં। અમારે કેટલા સમયથી ગૌચરમાં ગામવાળાની સમિતિ ચાલતી હતી, જે ડેડિયાપાડાના પર્યાવરણના અંદર એક ભરતભાઈ કરીને સાહેબ હતા, તેમને અમને રોપાવ્યા હતા તે સમયે। તો કેટલા સમય અમે ગામવાળા માળો બનાવીને રહેતા હતા ત્યાં ગાડી, ને પછી માળો બનાવીને ઘાસ સાચવ્યું, પછી ઝાડો બનાવ્યા, આટલા સમય સુધી ઝાડ બનાવ્યા, ખેર બનાવી છે, વાંસ 2 વર્ષ કાપીને વેચ્યા। તે સમયે આ દુરુપયોગ કરીને અરવિંદભાઈ જ્યારે સરપંચ છૂટાઈ ગયો, એમના પત્ની સરપંચમાં છૂટાઈ ગઈ, ત્યાર પછી આ દુરુપયોગ આ રીતે કરે છે। એટલે એ અમને યોગ્ય નથી। ને જે આ એમનું વાહન વ્યવહાર છે એ ત્યાં આગળ બધું મૂકવાના આવે છે, સરકારી વાહન મૂકે છે, તેમાં જે બધું કચરું હોય એ જે કશું બી બધું સામાન વેચતા હોય, એમનું કોઈ બિયર કટર બધું જ વેચે એ લોકો, એ દુકાનમાં ચાલતું જ છે। પછી તે વસ્તુ ભરીને પછી જંગલમાં નાખી આવે છે, બાજુના જંગલમાં। હા, બધું જ વેચાણ કરે છે, બિયર કટર બધું જ મળે છે ને ખુલ્લામાં ધમકી આપે છે, તમારે જ્યાં કરવું હોય ત્યાં કરી લો। એકવાર આવી હતી પણ એમનું કોઈ માલ પકડાયો કે અમને જ કંઈ જાણવા મળતું નથી। શું માંગણી છે તમારી? અમારી એ જગ્યા ખાલી કરવાની માંગણી છે। મારું નામ સુરેશભાઈ વસાવા છું। અમે જે ગૌચર જમીનની અંદર બિનકાયદેસર રીતે માટીનું ખનન કરી અને જે કંઈ મકાન બનાવવામાં આવેલું છે એના વિરોધ માટે અમે પધારેલ છે। કયા ગામનો મુદ્દો છે? બૈડી ગામનો છે, સામરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ બૈડી ગામનો મુદ્દો છે। કામોમાં એવું કે જે મનરેગાના જે કામો આવેલા છે એમાં ગામ લોકોને 2022-23થી કોઈ પણ જાતની રોજીરોટી મળતી નથી, થયા નથી। કામો થયા છે એ પણ ચોપડા ઉપર થયેલા છે, જોબ કાર્ડમાં ખાલી નોંધ પાડેલ છે, એના સિવાય બીજું કોઈ ગામ લોકોને કોઈને પણ રોજી મળેલી નથી। તો બનાવવામાં આવેલ છે એ 800 મીટરનું રેન્જ છે, એની કુલ લંબાઈ, એમાં ખાલી 350 મીટર જેટલું જ માટી મેટલનું કામ થયેલ છે, એ સિવાયનું બીજું કંઈ કામ થયેલ નથી।
ને એના પોતાની જે ધર્મપત્ની છે એ સરપંચ છે એનો પાવર રાખીને આ માણસે અમોને ધાક ધમકી ગામ લોકોને ધાક ધમકી આપીને આ માણસ પોતાનો વટ બતાવીને આને આ કૃત્ય રચેલ છે. તો તમે સાંભળ્યું ગ્રામજનોએ કયા પ્રકારના ગંભીર આક્ષેપો સામરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ ઉપર કર્યા છે અને આ મામલે તેમણે નર્મદા કલેક્ટર સાહેબ પાસે આ મુદ્દે કડક કાર્યવાહીની માંગણી કરી છે. તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા